આજ રોજ તારીખ 10 સપ્ટેમ્બર 2025 આપણે આવ્યા છીએ આજે મઢાત ગામની મુલાકાતે, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। તો આજ રોજ આપણે અહીંયા આવ્યા છીએ તો અહીંયા આપણે જોશું આજે અંકુર સીડ્સ કંપનીની જે પુષ્કર વેરાયટી છે કપાસની એ જોવા માટે આવ્યા છીએ। તો અહીંયા આપણી સાથે ખેડૂત મિત્ર છે જેમણે આ પુષ્કર વેરાયટીનું વાવેતર કરેલું છે। તો પહેલા તો આપણે એનો પરિચય લઈ લઈએ। એક તમારું નામ કહેજો ને બધાને। ભરતભાઈ દાજીભાઈ મસાણી, નાના મઢાત। અને મોબાઈલ નંબર તમારા? 99 7 80 97 63। બરોબર। હવે તમે જે આ પુષ્કર વાવ્યું તા પહેલી વાર જ વાવ્યું કે પહેલી વાર વાવ્યું? ગયા વર્ષે ક્યાંય જોયું તું તમે? અમારા પાડોશી મતમાં આવડે અમને કોઈ આગળ પડાનું। બરોબર, તો એ જોઈને તમે આ વખતે વાવ્યું? તો આ તમે જે પુષ્કર વાવ્યું તો તમને અત્યારે કેવું લાગે છે? આ અત્યારે હાલની દર્શી સારું લાગે છે ને? થ્રીપ્સ બ્રીફના બધા કરતા અત્યારે એટેકમાં એમાં ઓછો થાય બીજા બિયારણ કરતા। ટૂંકમાં હમણાં જે થ્રીપ્સના હેવી એટેક આવ્યા એની અંદર આમાં થ્રીપ્સનું પ્રમાણ ઓછું લાગ્યું? ઘણું ઓછું, 50%। 50% એમ? બીજા મારે 30 એકરનો કપા છે, ત્રણે ભાઈ થઈ બધા બિયારણ કરતા આમાં ઓછું। અચ્છા, બીજી કંપનીના જે બિયારણ છે એના કરતા આની અંદર થ્રીપ્સ ઓછી લાગે? હા, ઓછી થ્રીપ્સ, ચીસિયા। અચ્છા, થ્રીપ્સ ચૂસિયા બંને આની અંદર ઓછા લાગે। બરોબર। બીજું હું તમને એ પૂછવા માંગુ, હમણાં આપણે થોડાક દિવસ ત્યાં વરસાદી માહોલ છે, વરસાદ પડે છે, તો આની અંદર ફ્લાવરિંગ તો ખર્યું હશે, પણ તો પાછું જે બીજું ફ્લાવરિંગ આવ્યું એ તમારે આમ કેવું લાગ્યું? કેવું આવ્યું ફ્લાવરિંગ? અત્યારે સારું આવ્યું છે। બરોબર। ટૂંકમાં ફ્લાવરિંગ ખર્યું પણ સામે પાછું એવું ને એવું બીજી વાર ફ્લાવરિંગ આવી ગઈ? બીજા કરતા તો ઓછું ખરે, બીજા કરતા ખરે છે ઓછું ખરે। બરોબર। તો જો મિત્રો, અત્યારે વરસાદી માહોલ છે, બરોબર, આની અંદર કપાસની અંદર અત્યારે ફ્લાવરિંગ કરવાના પ્રશ્ન છે, પણ આપણે ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે ભાઈ બીજા કરતા આની અંદર ફ્લાવરિંગ પણ ઓછું કરે છે, અને સાથે સાથે આની અંદર ચૂસિયા જીવાતો ઓછી લાગે છે, થ્રીપ્સે ઓછી લાગે છે। તમને ખબર જ છે કે હમણાં આપણે થ્રીપ્સના બહુ હેવી એટેક હતા, એની અંદર તમે જો તો ખેડૂત મિત્ર એવું કહે છે કે ભાઈ બીજા કરતાની અંદર 50% થ્રીપ્સ ઓછી લાગે છે। તો સામે થ્રીપ્સ ઓછી લાગે, તમારા રાઉન્ડ એ ઓછા થયા છે આની અંદર? રાઉન્ડ આમ ભલે ઓછા છે, અમે થોડા વધારે કરે, ઓછા કરે તો હાલે। બરોબર। તો તમે જોઈ શકો છો મિત્ર, અત્યારે કપાસની કન્ડિશન તમે અત્યારે આની અંદર તમે જો પુષ્કળ પ્રમાણની અંદર ઝીંડવા લાગી ગયા છે, બરોબર। ઝીંડવા તો છે જ, પણ ફ્લાવરિંગ એ પણ અત્યારે છે, ફૂલ છાપકા પણ એટલા છે। આ તમે જોઈ શકો છો, ઝીંડવા અત્યારે પુષ્કળ પ્રમાણમાં છે આની અંદર, અને નીચેથી તમે જો નીચેથી એકદમ ઝીંડવા લાગેલા છે। આ તમે જો એકદમ ગુચ્છામાં ઝીંડવા છે, આ તમે જોઈ શકો છો, બરોબર। છેટ અહીંયા આપણે ઉપર ઊંધી ઝીંડવા અત્યારે લાગી ગયા છે, અને ઝીંડવા લાગ્યા છે ને તેમ છતાં ફ્લાવરિંગ એ પણ અત્યારે એટલું છે આની અંદર। તો તમે જે આ પુષ્કર વાવ્યું આ વખતે, તો તમને આમ સંતોષ છે? હા, અત્યારે સંતોષ છે, બરોબર, હાલમાં। બરોબર। આગળ તો પછી ભગવાન માં આધાર। હા, એ તો ભાઈ આપણા હાથની વાત નથી। વરસાદ તોફાન કરે તમે શું કરો, હું શું કરું? હા, એ તો બરોબર છે, પણ અત્યારની કન્ડિશન પ્રમાણે કપાસ ખૂબ જ સારો છે। બધા બિયારણ કરતા સારો, 30 એકરમાં હતું અમારે, એમાં આ બિયારણ બધા કરતા હાલમાં સારું છે। અચ્છા, બધા કરતા 10 વેરાયટી છે નોખી। અચ્છા, 10 કંપનીની વેરાયટી આવી, એની અંદર અત્યારે સારામાં સારું પુષ્કર છે, બરોબર। તો આપણે કોઈ ખેડૂત મિત્રને કેવું હોય કે ભાઈ પુષ્કર વાવવું તો વવાય કે ના વવાય? વવાય। અચ્છા, વવાય ને પુષ્કર? તો મિત્રો, આપણે જે ખેડૂત મિત્ર છે એમણે આ વખતે પહેલી વાર પુષ્કર વાવ્યું તો એમને અત્યારે ખૂબ જ સંતોષકારક પરિણામોની અંદર મળ્યા છે। તો મારી એટલી ભલામણ છે અને ખેડૂત મિત્રની પણ ભલામણ છે કે આવતા વર્ષે તમે પણ અચૂકથી પુષ્કરનું વાવેતર કરજો। આભાર।